એક જ દિવસ પહેલા હું એવા એક ભાઈને મળ્યો કે એને છે ને રાજકોટ, જૂના રાજકોટમાંથી નીકળીને નવા રાજકોટમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને એક સરસ એરિયામાં અને સારા એવા પ્રોજેક્ટમાં એને ફ્લેટ પરચેસ કર્યો. કારણ કે ફેમિલીનું પણ એવું ગણિત હતું કે ભાઈ હવે ટાઈમસર આપણે એરિયામાંથી નીકળી જવું જોઈએ અને સમયની સાથે અપડેટ થઈ અને કંઈક નવા એરિયામાં જઈએ. પરંતુ આ જે ભાઈ છે, હવે એ ભાઈ આ મકાન વેચવા મૂકી દીધું. આ મકાનના સારા એવા બાયર્સ આવવા માંડ્યા, પણ કોઈ પણ કારણોસર એ મકાન વેચાણું નહીં. વેચવા મૂકી દીધું પણ કોઈ પણ કારણોસર એ મકાન એની પાસે પડેલું હતું અને એ લોકો જ્યાં નવો ફ્લેટ હતો ત્યાં થોડાક સમયમાં બધું કમ્પ્લીટ થઈ ગયું અને સામાન ને બધું સેટલ કર્યું. પરંતુ એ વ્યક્તિએ મને એક એવો એક્સપિરિયન્સ શેર કર્યો કે હું અહીંયા ગયો છતાંય જે સેટિસ્ફેક્શન મને મારા જૂના વિસ્તારમાં કે જ્યાં મારી 2 પેઢીથી હું આ એરિયામાં હતો ત્યાં મને જે સંતોષ મળે છે, ત્યાં જે એના મિત્ર વર્તુળ છે કે ત્યાં એની જે ફિલિંગ છે કે એનો જે એક્સપિરિયન્સ છે, એ વસ્તુ ત્યાં એને કરોડો રૂપિયાનો ફ્લેટ લીધો પરંતુ નો ડાઉટ અપડેટ થયા, સારા એરિયામાં ગયા, ફ્યુચરનું વિચાર્યું અને ડિસિઝન સારું લીધું. પરંતુ ત્યાં પણ એવી મજા નથી આવતી કે જે મજા અહીંયા આવે છે. એટલે એ ભાઈ શું કરે છે કે ભાઈ દિવસમાં કોઈ પણ ફિક્સ એવો સમય નક્કી કરે કે જ્યારે ફ્રી હોય ત્યારે એકવાર પોતાના જૂનું જે ઘર છે કે જે હાલમાં પણ હજી નથી વેચાણું કે કદાચ એ ભાઈ રાખી પણ મૂકે તો ત્યાં ચક્કર મારવા આવે છે. ત્યાં ચક્કર મારવા આવે છે ત્યાં જ એને સુકૂન મળે છે. એટલે કે એકદમ સેટિસ્ફેક્શન મળે છે, મજા આવે છે. આજ તો મિત્રો આપણો મેઇન ગોલ હોય છે કે ભાઈ આપણે નાનું મકાન હોય કે કરોડોનો મહેલ હોય પરંતુ અંદરથી તમને ખાસ કરીને સેટિસ્ફેક્શન મળવું જોઈએ, તમને રહેવાની મજા આવી જોઈએ. એના ફેમિલી મેમ્બર્સને બધાને જે નવી જગ્યા ઉપર ગયા ત્યાં બહુ મજા આવતી હતી, બહુ એક્સાઇટમેન્ટ હતું કે ના ભાઈ ખરેખર હવે મજા આવે છે કે આ નવો એરિયા છે, નવું એટમોસ્ફિયર છે. પણ જે વ્યક્તિ મૂળ સાથે જોડાયેલા હોય એને ક્યાંક ને ક્યાંક આવી ફિલિંગ આવતી જ હશે. તમે પણ મારી આ વાત સમજી શકતા હશો.